આગળ વાત કરીએ તો ભાવનગરમાં વિમેન્સ ડે નિમિત્તે નમો સખી સંગમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળાને રાજ્યમંત્રી નીમુબેન ભાંભણિયા ખુલ્લો મૂકશે તો સાથે જ મેળામાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત સામગ્રીના સ્ટોલ પણ લગાવવામાં આવશે। મેળામાં સ્વનિર્ભર મહિલાઓની ગાથા પણ કરવામાં આવશે, રજૂ કરાશે। તો સાથે જ ભાવનગરમાં વિમેન્સ ડેને અનુલક્ષીને તારીખ 9 થી લઈને 12 માર્ચ સુધી નમો સખી સંગમ મેળો યોજાશે। આ મેળાને રાજ્યમંત્રી નીમુબેન ભાંભણિયા ખુલ્લો મૂકશે। મેળામાં મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને વ્યાપક બજારમાં ઉપલબ્ધ કરાવવાના હેતુથી 100 પ્રદર્શન સ્ટોલનું પણ જે રીતે આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ ગ્રામ્ય મહિલાઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા અસાધારણ જે સફળતાઓ છે તેની ગાથા પણ રજૂ કરવામાં આવશે। વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર શહેરમાં તારીખ 9 થી 12 નમો સખી સંગમ મેળાનું આયોજન કર્યું છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને લખપતિ દીદી બનાવવા સરકાર સતત પ્રયાસરત છે। દેશભરમાં અત્યાર સુધી 1.25 કરોડ જેટલી લખપતિ દીદી બની ચૂકી છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી ટર્મમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે। નમો સખી સંગમ મેળો આ દિશામાં એક અગત્યનું પગલું છે।